જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણા વિડીયોમાં જોડાયેલા છે એક નવા મહેમાન. તમારો પરિચય આપો. જય શ્રી કૃષ્ણ. હું પિયા રાઠોડ તારકભાઈ. ઓકે, પિયા તારકભાઈ રાઠોડ, બરાબર. તમને શું પસંદ છે ધાર્મિક ટોપિક વિશે? શ્લોક. કયો શ્લોક પસંદ છે મિત્રોને જરા જણાવશો? ઓમ ત્રંબકમ. ઓકે, તો મિત્રો આજે આપણે એક શ્લોક સાંભળીએ પિયા તારકભાઈ રાઠોડ પાસે. તમે શ્લોક બોલશો? ચાલો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનામ મૃત્યુમોક્ષેયમામૃતાત. મિત્રો સાંભળ્યું ને? એક નાની એવી છોકરી છે. આટલા ફાસ્ટ જનરેશનમાં ને આટલા મોડર્ન જનરેશનમાં આ છોકરાઓમાં જો આટલી ધાર્મિકતા હોય તો આપણે બી આ સ્વીકારવું જોઈએ. ભલે જાજુ નહીં તો થોડું. રોજ સવારે આપણે એક શ્લોક, કોઈ બી તમે જેને બી માનતા હોય એનો એક શ્લોક બોલવો જરૂરી છે. એનાથી આપણામાં સારી વૃદ્ધિ થશે, મન શુદ્ધ થશે અને પવિત્રતા રહેશે. તમારી ઉંમર જણાવશો? 13 વર્ષની ઉંમર. ઓકે, એમની 13 વર્ષની ઉંમર છે. જોવો બાળકો, મિત્રો, ભાવિ ભક્તો, તમે જોવો આજે 100 માંથી 5 જણા તો એમને સ્વીકારશે ને, એમને માનશે ને. એમની 13 વર્ષની ઉંમર છે, તો 13 વર્ષની ઉંમરમાં જે છોકરી આટલી વ્યવસ્થિત હોય તો એનામાં આગળ જતા કેટલું ટેલેન્ટ આવશે મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.